અનંતોપકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તાના ધર્મસુનો આચાર્ય હરિભદ્ર પુરી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં પરમાત્માને પ્રણામ કરવા દ્વારા મંગલ કરી રહ્યા છે. શિષ્ટ પુરુષોનો આચાર છે કે શુભ કાર્યમાં અવશ્ય મંગલ કરવું જોઈએ અને શિષ્ટ પુરુષોના આચારને અનુસરણ કરતા હોય છે. જે શિષ્ટ છે તેણે મહાજનો એન ગત સપંથા, મહાજન જે રસ્તે ચાલ્યું હોય, ચાલતું હોય તે રસ્તે ચાલવું જોઈએ અને તે રસ્તે ચાલે તે મહાજન બને છે. એ રસ્તો છોડી દે છે તે મહાજન કહેવાતું નથી. શિષ્ટ પુરુષોએ એક આચાર, શિષ્ટાચાર જેને આપણે કહીએ છીએ, આ શિષ્ટાચારનું પોતે પાલન કર્યું છે અને પાલન કરીને જગતને કેવા પ્રકારનો શિષ્ટાચાર હોવો જોઈએ તે બતાવ્યું છે. અને શિષ્ટાચાર દરેક સજ્જન વ્યક્તિ, શિષ્ટ એટલે સજ્જન, દરેક સજ્જન વ્યક્તિએ એ શિષ્ટાચારનું પાલન અવશ્ય કરવું જ જોઈએ. અશિષ્ટ પુરુષોનો આચાર છે કે મંગલ કરવું. મામ ગાળયતિ પાતયતિ મંગલ, પાપને ગાળે, પાપનો ક્ષય કરે તેનું નામ મંગલ. વિઘ્ન વિનાશકાય, શ્રેયાંસી બહુ વિઘ્નાની, શ્રેય કાર્યમાં ઘણા બધા વિઘ્નો આવે છે. તમને સૌને પણ અનુભવ હશે. કોઈ પણ શ્રેય કાર્ય, મંગલ કાર્ય, શુભ કાર્ય પ્રારંભ કરીએ એટલે વિઘ્નો આવે. આમાં સક્ષમણ શરૂ કર્યું, કોઈ સિદ્ધાચલ તપ શરૂ કર્યું, તો વિઘ્ન તો આવવાના જ. પિત્ત થાય, ઉલટી થાય, ઉબકા આવે, માથું દુખે, પગ દુખે, આ બધા વિઘ્નો છે. એ વિઘ્નને ઓળંગીને આગળ વધવાનું છે. કશું ન થાય તો શ્રેય કાર્ય છે જ નહીં. શ્રેય કાર્યમાં કઈ ને કઈ વિઘ્ન આવે. સત્વશાળી વ્યક્તિ જે હોય છે એ વિઘ્નને ઓળંગી જાય છે. વિઘ્ન આવે ત્યાં અટકતા નથી, અટકી જતા નથી. નિસત્વ વ્યક્તિ અટકી જાય. શું કરું, હોળી શરૂ કરી પણ બહુ માથાનો દુખાવો થઈ ગયો, 3 ml કરીને પારણો. આ કોણ કરે? નિસત્વ વ્યક્તિ, સત્વ વિનાના વ્યક્તિ. સત્વશાળી વ્યક્તિ હોય એ વિચારે કે આ તો દુખવાનું છે, માથું છે તો દુખે ને. જેને માથું ન હોય એને ક્યારે દુખાવો થાય? એ કોઈકના માટે દુખાવો થાય. જેને માથું ના હોય એ બીજાને માથાનો દુખાવો થાય, પણ માથું હોય એને માથું દુખે. દુખે છે તો ક્ષમતાપૂર્વક એને સહન કરીને 1 દિવસ 2 દિવસ કેટલું ચાલશે, એની મેળે શાંત થઈ જશે અને પોતાનું કાર્ય આગળ વધારે. એ સત્વશાળી વ્યક્તિ છે. ધર્મ સત્વવાન વ્યક્તિ કરી શકે, શક્તિવાળો નહીં. આપણી ભૂલ છે આ. આપણે એમ માનીએ છીએ કે શક્તિ હોય તો ધર્મ થાય. શક્તિથી ધર્મ થતો નથી,
સત્વથી ધર્મ થાય છે. જે આત્માઓએ ધર્મ કર્યો છે પોતાનું સત્વ ફોરવીને કર્યો છે. નહીં તો 75 વર્ષની ઉંમરે માસક શ્રમણ કરવાના ભાવ થાય, ભાવ થયા પછી આગળ વધે, આગળ વધ્યા પછી આટલા આગળ પહોંચી જાય. અને ભગવાન કે છે કડે વાણે કડે, કરાતું હોય તે કર્યું કહેવાય. માસક શ્રવણ કરાઈ રહ્યું છે એટલે થઈ ગયું કહેવાય. આ સત્વ છે. સત્વશાળી વ્યક્તિ પણ મંગલ તો કરવું જ પડે. મંગલ કર્યા વિના ન ચાલે. મંગલ 3 પ્રકારના મંગલ છે. એક દ્રવ્ય મંગલ છે, એક ભાવ મંગલ છે, એક આભ્યંતર ભાવ મંગલ છે. દ્રવ્ય મંગલ, દ્રવ્ય દ્વારા જે મંગલ થાય તે દ્રવ્ય મંગલ. સીધી સાદી વાત છે. દહીં ખાઈને નીકળવું, ગોળ ખાઈને નીકળવું, શુભ પ્રસંગે લાપસી રાંધવી, મગ રાંધવા, આવું બધું સંસારમાં લગભગ પ્રચલિત મંગલો છે. આ બધું મંગલ દ્રવ્ય મંગલ છે. દ્રવ્ય મંગલ કોઈને ફળે, કોઈને ના ફળે. ક્યારેક ફળે, ક્યારેક ના ફળે. એક દિવસ તમે લાપસી રાંધી તો તમને ફળી. બેસતા વર્ષે લગભગ લોકો લાપસી રાંધતા હતા, આજે ખબર નથી. ઘરે હોય તો રાંધે ને, ઘરે જ ન હોય ત્યાં સુરત આખો દિવાળી બા. પેલા મારવાડી હોય ને, મારવાડી એમ કે દિવાળી તો અટે ખટે, હોલી તો ઘેર. અમે અહીંયા સુરતમાં બનાસકાંઠા આખું, બાકી દિવસો ગમે ત્યાં કઈ કરો પણ દિવાળી તો બહાર. દરેક જણ બેસતા વર્ષે લાપસી રાંધે, પણ દરેક વર્ષ સારા જાય. કોઈક વર્ષ સારું જાય, કોઈક વર્ષ ખરાબ જાય. એકદમ સીધો સાદો દાખલો છે. ઘણા બેસતા વર્ષે લાપસીની સાથે ચોળીનું શાક ફિક્સ હોય. અમદાવાદની અંદર તે દિવસે ચોળીના ભાવ આસમાને હોય. પાટણની અંદર પેલું લીલવા પપૈયાનું, ક્યાં ગયો પાટણી, કોણ બોલ્યું? નહીં હવે લીલવા પપૈયાનું શાક થાય. એ દિવસે લીલવાનો ભાવ તમે કલ્પી ના શકો એટલો હોય. ને એકવાર એવું થયેલું, લીલવા ખૂટી ગયા બજારમાં, થોડા જ હતા. એમાં 2 શેઠના 2 માણસો આવીને ઉભા રહ્યા, અને બંને વચ્ચે રકઝક થઈ. પેલો કે હું લઈ જાઉં, પેલો કે હું લઈ જાઉં. અને પછી બોલી બોલાય. લીલવા માઠે બોલી બોલાય. અને 1 લાખ રૂપિયા લઈ ગયા. 1 લાખ રૂપિયા. આ સૂકા ચોળા ક્યાંક કરે. પણ એટલે માણસના મનમાં આ મંગલ અમંગલની ભાવના, આ શુકન અપશુકનની ભાવના કેવી પડેલી હોય છે કે બેસતા વર્ષે તો લીલવા જોઈએ ને જોઈએ. લાખ રૂપિયા ચૂકવીને પણ લીલવા જોઈએ. તમે એવું જ કરો છો. સંસારમાં આ જ ચાલે છે. દ્રવ્યની પાછળ માણસ પાગલ છે. પણ દ્રવ્યની એક મર્યાદા છે. એ દ્રવ્ય એની મર્યાદાથી આગળ કશું કરી શકે. પછી આવે ભાવ મંગળ. પરમાત્માનું નામ લેવું, પરમાત્માનું સ્મરણ કરવું, દેવ ગુરુ બેનું સ્મરણ કરવું, એને વંદન કરવા, એની સ્તુતિ કરવી,
એની પ્રાર્થના કરવી, એની પૂજા કરવી, એનો જાપ કરવો, એને દીવો કરવો, એને ધૂપ કરવો. રોજ ઓફિસમાં જઈને પહેલું શું કરવું? પહેલું તો આમ ક્યાં કરે? હું તો કોઈ દાડો ગયો જ નથી ઓફિસમાં. ઉમરાને આમ કરે. બોલો હવે કેમ? આ ઉમરો મને લક્ષ્મી આપે છે. શ્રાવક ક્યારે ધનને ઈચ્છે નહીં, શ્રાવક ક્યારે પૈસાને ઈચ્છે નહીં. શ્રાવક લક્ષ્મી છે. પૈસા ને લક્ષ્મીમાં આસમાન જમીનનું અંતર છે. બેઠા શૈલેષભાઈ, હા, પૈસા જોઈએ કે લક્ષ્મી જોઈએ? લક્ષ્મી જોઈએ ને એટલે તો જન્મ વાચનમાં લક્ષ્મીનો ચઢાવો લેવા આવી જાય. લક્ષ્મી જોઈએ છે. જે આવ્યા પછી આપવાનું મન થાય તે લક્ષ્મી છે. જે આવ્યા પછી ભોગવવાનું મન થાય તે પૈસો છે. જે હાથમાં આવે એટલે શુભ કાર્ય કરવાનો ભાવ થાય તે લક્ષ્મી છે. જે હાથમાં આવ્યા પછી પોતાની જાત માટે વાપરવાનું મન થાય તે પૈસો છે. લીલું આવે ને કંતાન, શ્રાવક લક્ષ્મી દાસ ન હોય, શ્રાવક લક્ષ્મીપતિ હોય. લક્ષ્મીનો દાસ એ ક્યારે શ્રાવક ન હોય. શ્રાવક લક્ષ્મીનો સ્વામી હોય. લક્ષ્મી દોડાવે એમ દોડે નહીં, પોતાને જેમ એને લઈ જવી હોય તેમ લઈ જઈશ. લક્ષ્મીના ગુલામ ક્યારે પણ બનતા. આપણે લક્ષ્મીના સ્વામી બનવા માટે જન્મ થયો છે. આમ પણ લક્ષ્મી દેવી છે ને, એના સ્વામી કોણ છે? વિષ્ણુ છે, એટલે ભગવાન છે. આપણો જન્મ ભગવાન થવા માટે થયો છે, લક્ષ્મીના દાસ બનવા માટે નથી થયો. આટલું બરાબર યાદ રાખજો. જો ભગવાન થવું હોય જેણે, એ ક્યારે લક્ષ્મીના દાસ બનતા. જે લક્ષ્મીના દાસ બને એ ક્યારે ભગવાન બની શકતા. દુકાનમાં પ્રવેશ કરો ત્યાં પણ પહેલો દીવો કરો, ધૂપ કરો, મંગલ.
આ પણ મંગલ થયું, ભાવ મંગલ. તપશ્ચર્યા કરીએ એ પણ મંગલ છે. આંબિલ કરે, ઉપવાસ કરે. આપણે ત્યાં તપ છે ને એ આંબિલ થી શરૂ થાય. આંબિલ કરે તો તપ કહેવાય, ઉપવાસ કરે તો તપ કહેવાય. એકાસના બિયાસના એ તપ ના કહેવાય. આજે કેટલાક લોકોના મનમાં એવું ભૂસું હોય છે, બિયાસનું ઘરે 2 ટાઈમમાં 4 ટાઈમનું વાપરું. દૂધ ચા ખાખરોય જોઈએ ને, થેપલાય જોઈએ ને, ફ્રૂટે જોઈએ ને, જ્યુસે જ ખાઈએ. પાછા કે સાહેબ હજુ પારણું નથી કર્યું, બિયાસના ચાલે. હોળી પછી 2, 4, 5 બિયાસના કરતો હોય તો કે સાહેબ હજુ પારણું નથી કર્યું, હજુ બિયાસના ચાલે છે. જો પારણું એટલે શું? 6 વીઘઈ વાપરવાની, ઉલટું બેસમાં કરે એટલે ઘરવાળા આમ તૈયાર રહે. કેમ? બરાબર ને? બરાબર પાકી રસોઈ કરીને જમાડે. બિયાસનું છે, જિગ્નેશને બિયાસનું છે, સરજુને બિયાસનું છે. ઉલટું પાકી આમ રસોઈ મળે ને છૂટું હોય તો કે હવે તમે ખાઈ લેજો ને, ભાખરી બનાવી છે, ભાખરી જો વિમલ અરે બેસનામાં તો ડબલ એનાથી વધારે તોય કે સાહેબ હજુ પારણું નથી કર્યું. હે રોજ પારણા ચાલતા, પારણા રોજ જ પારણા રોજ ચાલતા હોય. એટલે આંબિલ થી તપશ્ચર્યાની શરૂઆત થાય. કેમ કે આંબિલમાં વિગયનો ત્યાગ છે. એમાં 6 વિગયનો ત્યાગ આંબિલની અંદર છે. માટે આંબિલ મંગલ છે, ઉપવાસ મંગલ છે, અઠ્ઠમ પરમ મંગલ છે. અઠ્ઠમની તપશ્ચર્યા કરાવવાની છે. ચાતુર્માસની અંદર એક સામુદાયિક અઠ્ઠમ એક થાય. સકલ સંઘ એમાં જોડાય. નાના મોટા દરેકે જોડાવાનું, કોઈ બાકી રહેવું ના જોઈએ. અઠ્ઠમની શક્તિ એવી છે, એમાં પણ સમૂહમાં અઠ્ઠમ થાય. એક સાથે અનેક લોકો અઠ્ઠમ કરે તો બધા વિઘ્નો શાંત થઈ જાય. વિઘ્ન શાંત કરવાની શક્તિ અઠ્ઠમમાં છે. જે શાસનમાં અનેક દાખલા છે. પોતાની ઉપર આવેલા અનેક પ્રકારના વિઘ્નો એક જ અઠ્ઠમ તપ અને વિઘ્નો બધા શાંત. ગમે તેવા વિઘ્નો આવ્યા હોય, પેથડ કુમારને જેલમાં પૂર્યા હતા અને અઠ્ઠમ તપ કર્યો. સાક્ષાત દેવ ઘોડા ઉપર આવ્યા, પેથડ કુમારને જેલમાંથી છોડાવીને રાજ્ય બહાર લઈ. આજના પણ એક કરતા ચડિયાતા દ્રષ્ટા. આઠમ તપ ખરેખર તપ કરીએ છીએ, પણ તપ માટે જે ભાવ હોવો જોઈએ ને, આ ભાવ, આ શ્રદ્ધા નથી. આ શ્રદ્ધાની કચાસ આપણને બહુ નડી રહી છે. આ શ્રદ્ધા પૂર્વક જો કરવામાં આવે, 3 ઉપવાસ બરાબર 1 અઠ્ઠમ, અને એમાં પણ જો જાપ થાય, 12,500 નો જાપ પૂર્વક જો અઠ્ઠમ કરવામાં આવે તો દુનિયામાં કોઈ એવું વિઘ્ન નથી, કોઈ અંતરાય નથી, કોઈ રોગ નથી, કોઈ આપત્તિ નથી જે ટળી ન જાય. અઠ્ઠમની શક્તિ છે. આપણે જાણીએ છીએ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા, અષાઢી શ્રાવકે ભરાવેલા શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા આ અઠ્ઠમ દ્વારા પ્રાપ્ત થયા. અને આજે શંખેશ્વર મહાતીર્થમાં હજારોની સંખ્યામાં અઠ્ઠમ થાય. લગભગ કોઈ દિવસ એવો ખાલી નહીં હોય જ્યારે શંખેશ્વરમાં કોઈને કોઈ ભવ્યાત્માની અઠ્ઠમ ન હોય.
ત્યાં ભોજન શાળામાં અઠમના પારણાની સ્વતંત્ર વ્યવસ્થા છે. લગભગ રોજ પારણા થાય, રોજ પારણા, કેમ કે અઠમ થી પ્રાપ્ત થયા. શ્રી કૃષ્ણ વાસુદેવે પણ અઠમ કરવો પડ્યો. અઠમ કરીને દિવસ અને રાત કેટલા કલાક? 72 કલાક સુધી અખંડ જાપ કર્યો. પોતે એકલા જ વાસુદેવ હતા. ચક્રવર્તી કરતા અર્ધી શક્તિ, અર્ધ ચક્કી કહેવાય. વાસુદેવ અર્ધ ચક્રવર્તી કહેવાય. શારીરિક, માનસિક બધા પ્રકારની શક્તિના સ્વામી. 72 કલાક જાગ્યા છે, આંખનું મટકું માર્યા વિના 72 કલાકનો જાપ કર્યો. અને ત્રીજા દિવસે તૂઠી પદ્માવતી બાલી આપી પ્રતિમા જાખ જમાડી. ત્રીજા દિવસની રાત્રે પદ્માવતી માતા સાક્ષાત પધાર્યા અને શંખેશ્વર પાર્શનાથ પરમાત્માની પ્રતિમા આપી એનો અભિષેક કર્યો. અને જે એનું સૈન્ય જરાસંધ પ્રતિ વાસુદેવ હતો, એની સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે વિદ્યાથી યુદ્ધ લડાતું. આજે શસ્ત્ર ને અસ્ત્રથી લડાય છે, તે વખતે મંત્ર તંત્ર ને વિદ્યાથી લડાતું. એને જરા નામની વિદ્યા મૂકેલી એટલે વાસુદેવનું આખું સૈન્ય ઘરડું ખત થઈ ગયું. સૈન્યમાં તો બધા જુવાન જોધ હોય. જીન શાસનના સૈન્યમાં પણ જુવાનોનું કામ. તમે ઘરડા કોઈ ના ચાલે. જીન શાસનનું એક સૈન્ય તૈયાર થયું છે. ગમે ત્યારે બહારની આપત્તિ આવે, ગમે ત્યારે કોઈક દુશ્મન ક્યાંકથી જાગી જાય, કોઈક ઘરમાંથી જાગે, કોઈક બહારથી જાગે, એ સૈન્ય સજ્જ હોય, એ સૈન્ય તૈયાર. યુવાનોનું કામ છે આ બધું. યુવાન સૈન્ય શાસનની રક્ષા માટે હર હંમેશ સજ્જ રહે તેવા સૈનિકો. પૂજ્ય ચંદ્રશેખર વિયજી મહારાજે નામ આપ્યું હતું વીર સૈનિક. સાચા અર્થમાં જ આપ્યું. આજે જરૂર એવાની છે. શાસન સામે અનેક 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 પડકારો છે. એની સામે પોતાનું સંપૂર્ણ સમર્પિત કરી દે, જેમ દેશની રક્ષા માટે જાનની બાજી લગાવી દે છે સૈન્ય, એમ પોતાનું તન મન ધન બધું સમર્પિત કરી દે એવા શાસન રક્ષક વ્યક્તિઓની આજે તાતી જરૂરિયાત છે. આરાધના કરનારા આરાધના કરશે, પણ આરાધક કરતા રક્ષકની આજે વિશેષ જરૂરિયાત છે. શાસનની રક્ષા થશે તો જ આરાધના થશે. આ સૈન્ય ઘરડું થઈ ગયું. બધા જ ઘરડા, કોઈ કાંઈ કરી ન શકે. અને ત્યારે નેમનાથ ભગવાને આ રસ્તો બતાવ્યો. અઠમ કર, જાપ. જો મહાપુરુષો કઈ ઊંચી કક્ષાના હોય છે, એ ભવમાં તીર્થંકર થવાના છે. તીર્થંકરનો આત્મા છે જ ભવમાં. જન્મથી 3 જ્ઞાન લઈને જન્મેલા છે. 4 અતિશયો યુક્ત છે. એમ કરી શક્યા હોત કે તું મારો અભિષેક કર, મારો પક્ષાળ કર, એ જળ છાંટ, તારું સૈન્ય જુવાન થઈ જશે. અને થાય શકે. થાય કે ન થાય? તો કર્યું? કરાય? હવે એ જ બાકી છે. પક્ષાળ જ બાકી છે. પૂજા તો થાય છે, પક્ષાળ બાકી છે. હવે પક્ષાળ કરાવશે ત્યારે શાંતિ થશે.
એ બતાવે છે. હજુ જે થયા નથી તીર્થંકર એ 23માં પાર્શ્વનાથ ભગવાન હજુ તો થવાના છે, આજે દેવલોકમાં છે. અને એની સાધના બતાવે છે ને એની સાધના કરે છે ને ત્યારે શ્રી કૃષ્ણ વાસુદેવ પણ કહે છે કે એ તો હું તો સાધના કરીશ, કારણ સાધના વિના સિદ્ધિ નથી. લખી રાખજો. ખુરશી પર બેઠા બેઠા મજાથી વ્યાખ્યાન સાંભળો એટલે સિદ્ધિ મળી જાય એવું માનતા નહીં. સાધના કરવી જ પડે. જેને જેને સિદ્ધિ મળી છે બધાને સાધના દ્વારા જ મળી છે. સાધના વિના સિદ્ધિ નથી. હું સાધના કરવા તૈયાર છું, પણ આ સૈન્યની રક્ષા કોણ કરશે? જો ત્યાં પણ રક્ષકની જરૂર સાધના કરનારા સાધના કરે અને રક્ષણ કરનારા રક્ષકો રક્ષા. જીન શાસનની રક્ષા થશે તો જ સાધના કરી શકીશું. જીન શાસનની રક્ષા નહીં થાય તો આરાધનાની સાધના કેવી રીતે કરી શકીશું? વર્તમાન જોઈ રહ્યા છે, ભવિષ્ય દેખાતું નથી. ભવિષ્ય શું થશે? ધર્મો રક્ષતિ રક્ષિતા. ધર્મ હશે તો બાકી બધું છે. જો આ દેશમાં ધર્મ નહીં હોય તો આ દેશનું કોઈ મહત્વ પણ નથી. ભારતનું મહત્વ છે એના આર્ય ધર્મના કારણે. ભારત દેશની વિશેષતા એના કારણે જ. ભારત દેશ આજ સુધી અહીંના ધર્મના કારણે ટક્યો છે, બચ્યો છે. અને એને બચાવવો આપણી ફરજ છે. એનું રક્ષણ કરવું આપણી ફરજ છે. પહેલું કાર્ય રક્ષણનું છે, પછી પ્રભાવના ને પછી આરાધના. જાતનું રક્ષણ પહેલા કરો છો. તમારા શરીરનું રક્ષણ પહેલા કરો છો, પછી આરાધના કરો છો. શરીર નહીં હોય તો આરાધના નહીં થાય. એ આપણે બરાબર સમજીએ છીએ. તો ધર્મનું શરીર, આ ધર્મના શરીરની રક્ષા નહીં થાય તો ધર્મની આરાધના કેમ થશે? આ બધા ઉપાશ્રયો ધર્મના સ્થાનો છે. આજે આવતીકાલે અધર્મના સ્થાનો થતા વાર નહીં લાગે. નરેન્દ્ર મોદી સાથે વાંધો નહીં આવે. કોઈ વ્યક્તિની વાત નથી. જુઓ, એ આજે છે ને કાલે નથી રહેવાનું. આપણે કોઈ વ્યક્તિના, જૈનો ક્યારે કોઈ વ્યક્તિના, કોઈ પક્ષના થયા નથી, થતા નથી અને થવાનું પણ નહીં. જે ધર્મની રક્ષા કરે બસ તે આપણે જોવાનું છે. ચાણક્યના જીવનમાં આપણે જોઈશું, જયારે ધર્મની વાત આવી ને ત્યારે સરળ, પણ જયારે ધર્મની રક્ષાની વાત આવે, શામ દામ દંડ ભેટ બધી નીતિ અપનાવીને ધર્મની રક્ષા કરી છે. રક્ષા મહત્વની છે અને રક્ષા કરવા માટે હવે સજ્જ થવું પડશે. આપણા પોતાના વિચારો બદલવા પડશે. વર્તમાન સંયોગોને અનુલક્ષીને આવતીકાલ આજ કરતા ખરાબ આવવાની છે, યાદ રાખજો. જો વધારે ખરાબ ન થાય ઈચ્છતા હોઈએ તો આ બધું સમજવું જરૂરી છે. રક્ષા, નેમનાથ ભગવાને રક્ષા કરવાનું સ્વીકાર્યું. શંખ પૂરી સૌને જગાવી. આખી સેના પડી છે ઘરડી. શંખ વગાડી વગાડીને બધાને જગાડતા રહ્યા. પ્રતિ વાસુદેવ જરાસંઘ સમજ્યો કે આખી સેના જાગતી છે એટલે આગળ ન વધ્યો. 3 દિવસનો અઠમ પૂરો થયો. ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રાપ્ત થયા. અભિષેક કર્યો. અભિષેક જળ છાંટ્યો. બધા જુવાન થઈ ગયા.
યુદ્ધ કર્યું, પેલાને જીત્યો. ત્યાં શંખેશ્વર ગામ વસાવ્યું, જિનાલય બંધાવ્યું, શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની મૂર્તિ ત્યાં પ્રતિષ્ઠિત કરી શ્રી કૃષ્ણ વાસુદેવ. અને તે વખતે શ્રી કૃષ્ણએ નેમનાથ ભગવાનનો જે ઉપકાર થયો એટલા માટે નેમનાથ ભગવાનની પણ એક પ્રતિમા ભરાવીને ત્યાં બીજું દેરાસર બનાવ્યું. બાજુનું ગામ આજે પાડડા કરીને ગામ છે, શંખેશ્વરથી પાડડા. પછી ત્યાં કોઈ વસ્તી ન રહી એટલે ત્યાંથી નેમનાથ ભગવાને લઈ ગયા મુજપુર. ત્યાં જૈનોની વસ્તી હતી, જિનાલય હતા, ત્યાં પધરાવ્યા. શાસન સમ્રાટ નેમિશ્વરેશ્વરજી મહારાજા વિહાર કરતા મુજપુર પધાર્યા, ભગવાનના દર્શન કર્યા, એનો ઇતિહાસ જાણ્યો. અને તે વખતે તળાજા તીર્થનો જીર્ણોદ્ધાર ચાલુ હતો. સંઘ પાસે માગણી મૂકી, અને નેમનાથ ભગવાન અમને તળાજા માટે આપો. સંઘે આપ્યા અને તળાજા તીર્થમાં એ ભગવાન લઈ ગયા. અને ઉપર તળાજામાં સુમતીનાથ ભગવાનને નીચે જે પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બન્યું. તે વખતે પાર્શ્વનાથ ભગવાન ત્યાંથી જ તળાજા ગામમાંથી પ્રગટ થયા. એટલે સંઘે નક્કી કર્યું કે આને જ મૂળ નાયક કરવાના. એટલે બાજુના ગભારામાં મૂળ નાયક તરીકે એ નેમનાથ ભગવાન જે શ્રી કૃષ્ણ વાસુદેવે ભરાવ્યા હતા, એ નેમનાથ ભગવાન ત્યાં બાજુના ગભારામાં પધરાવેલા આજે પણ છે. તળાજા જાઓ ત્યારે દર્શન કરે. આ અઠ્ઠમનો આ પ્રભાવ, અઠ્ઠમ એ મંગલ છે, પરમ મંગલ છે. ભાવ મંગલ, ભાવ મંગલ ફળે પણ ખરું, પ્રાય ફળે. પ્રાય એટલે મોટા ભાગે ફળે. આપણી શ્રદ્ધા, આપણી જેટલી શ્રદ્ધા અડગ, કાલે આપણે જોયું હતું કેવી શ્રદ્ધા લલિતભાઈ મદ્રાસ વાળાની, કે હજુ તો અભિષેક ચાલુ થયા છે ને કે તે વરસાદ આવશે આવશે ને આવશે જ. આ શ્રદ્ધા ફળે છે. વસ્તુ નથી ફળતી, વ્યક્તિ નથી ફળતો, તમારી શ્રદ્ધા ફળે છે. શ્રદ્ધાની કચાસ. એક ભાગશાળીને સરસ મજાનું કામ શરૂ કરવાનું, નવું કામ શરૂ કરે ને, જે બી નવી ઓફિસ કરવાની છે ને આપણે, હા, આ પેલું ડાયમંડ બુથ, બધા ડરે છે, ઓફિસ શરૂ કરતા ડરે છે. બધી ખબર પડી ગઈ. તારા જેવા ઘણા હોય ને. બીકેસી માં આ દશા હતી, આજે બધા બીકેસી માં ગોઠવાઈ ગયા છે. એ દશા આજે અહીંયા છે. નવું કામ શરૂ કરવાનું હતું એટલે પહેલેથી હતું કે મોટું કામ છે, શરૂ કરવું છે, મંગલ કરીએ, મંગલ કરીને શરૂ કરીએ. જ્યોતિષી પાસે મુહૂર્ત જોડાયું, મિલન મુહૂર્ત જોડાય, સારામાં સારું મુહૂર્ત જોડાયું, દિવસ જોડાવ્યો, હા, સમય જોડાવ્યો, બરાબર પહેલેથી બધું નક્કી કર્યું. સ્નાત્ર ભણાવ્યું, એ દિવસે અષ્ટપ્રકારી પૂજા કરી, પક્ષાલનો ચડાવો લીધો, પૂજાનો ચડાવો લીધો, બધું મંગલ મંગલ. એ દિવસે ઘરમાં જેને થતું હતું બધાએ આમિલ કર્યું. ઘરમાં લાપસી રાંધી, મગ રાંધ્યા, હા, જે બધું મંગલ થાય બધું મંગલ કર્યું. એ દિવસે એક માળા વધારે ગણી, ગણો ને, એ દિવસે એક માળા વધારે ગણે, એ દિવસે ભગવાનની પૂજા વધારે કરે, એ દિવસે ફૂલ વધારે લઈ જાય, અને એ દિવસે ભંડારમાં રૂપિયો મૂકે. મોટામાં મોટી નોટ હોય એ ભંડારમાં મૂકે. વાણીઓ સ્વાર્થી. ભગવાનને લાલચ આપો. કઈ દશા તમારી, શું કરી રહ્યા છીએ આપણે, ક્યારેક તો વિચારો. આ બધું કર્યું અને બરાબર જે સમય કીધો તો એ સમય પેલા 10 મિનિટ પેલા તૈયાર થઈ ગયો.
આપણે વ્યાખ્યાનમાં 10-15 મિનિટ પછી અવાય. આપણું મુહૂર્ત એ જ છે. બધા પાછળ બેઠેલા જ કહું છું, સંભળાય છે. આપણું મુહૂર્ત 15 મિનિટ પછી 9 વાગ્યાનો સમય હોય તો 9:15, 9:15 હોય તો 9:30, 9:30 ટાઈમ હોય તો 9:45. આપણું મુહૂર્ત. પણ અહીંયા તો ન ચાલે. ઓફિસમાં તો બરાબર સમય આપેલો, એ સમય પહેલા તૈયાર થયો, તૈયાર થઈને બેસી ગયો, પાછા દર્શન કર્યા, પાછા માતા પિતાના બીજી વાર આશીર્વાદ લીધા. માતાના હાથે દહીં ખાધું. એ દિવસે પત્નીના હાથે ન ખવાય. એ દિવસે માને યાદ કરવાની, બાકી યાદ કરે કે ન કરે. હે રોજ આવું જ કરજો, થવું જોઈએ, રોજ થવું જોઈએ. જ્ઞાનીઓ એ જ કહે છે આપણા માટે રોજ બેસતું વર્ષ છે, આપણા માટે રોજ જન્મ દિવસ છે, એમ સમજીને રોજ આ બધું કરવું. એક એક દિવસ છે મળે છે એ બધા પ્રભુની ભેટ છે. આજનો દિવસ મળ્યો તો આજનો દિવસ પ્રભુની ભેટ આપણને છે. તો આજનો દિવસ એવો સરસ રીતે વિતાવો. મારા પ્રભુએ મને ભેટ આપી છે. આ બધું કરીને 9 કાર ગણ્યા. કોઈએ કીધું કે 8, કોઈએ કીધું કે 7, કોઈએ કીધું 12. તો કે આપણે સૌથી વધારે 12 ગણ. 12 9 ગણ્યા. બરાબર તૈયાર થયો. પાછું કંઈક કોઈ ગુરુ ભગવાન પાસે સાંભળ્યું હશે એટલે આમ શ્વાસ જોયો. ડાબો ચાલે છે, જમણો ચાલે છે, સૂર્ય નાડી છે, ચંદ્ર નાડી છે. પેલા સૂર્ય નાડી જમણો પગ મૂકવાનો એટલે એક પગ, બીજો પગ, ત્રીજો પગ, બધા જમણા પગ મૂક્યા. ઘરની બહાર નીકળ્યો. ઘરે તોરણ બાંધ્યું હતું, સરસ મજાનું આસોપાલવનું ફૂલનું તોરણ બાંધ્યું હતું. સાથિયા કર્યા હતા. આમ તમે જુઓ તો નીચે ઉતર્યો. એ દિવસે લિફ્ટમાં નહીં, દાદરા ઉતરીનું. લિફ્ટમાં કોઈ જો અભાગ્યો ભટકાઈ ગયો તો ક્યાં મારે અપસુકન થઈ જાય. એટલે દાદરા ઉતર્યો. દાદરામાં કોઈ નહીં મળે. બિલ્ડિંગમાં બહાર નીકળ્યો. દરવાજાની બહાર જ્યાં નીકળ્યો ત્યાં ફાટ બિલાડી ભાગી. હવે શું થાય? અટકી ગયો. ત્યાં ઉભો રહી ગયો. ત્યાં ને ત્યાં ઉભો રહી ગયો. પાછો ફર્યો. પાછા 9 કાર ગણ્યા. પાછું બધું મંગલ કર્યું. પાણી પીધું. પાછું દહીં ખાધું. પણ મનમાં ચાલુ જ છે આલુ આ ક્યાં બિલાડી ભટકાય. આવા સારા કામ માટે નીકળ્યો ને આ બિલાડી ભટકાય. આ કેવા બધા છે, શું થશે હવે? આપણી શ્રદ્ધા કોની ઉપર છે? સત્તત્વ ઉપર છે કે અસત્તત્વ? બહુ મહત્વનો પ્રશ્ન છે. સવારથી જેટલું કર્યું જાગ્યો ત્યારથી, રોજ 8 વાગે જાગનારો 6 વાગ્યા પહેલા જાગી ગયો. સૌથી પહેલા કર દર્શન કર્યા. પ્રભાતે કર દર્શન. 24 તીર્થંકર પરમાત્માના દર્શન કર્યા. અનંત સિદ્ધ પરમાત્માના દર્શન કર્યા. 2ના દર્શન થાય. બીજું કઈ જોતા નહીં આમાં પાછું. આ 2 જ જોવાનું હોય છે. આ સવારથી ચાલુ થયું મંગલ અને છેક નીકળવા સુધી બધું શુભ મંગલ કર્યું. એના ઉપર બિલકુલ શ્રદ્ધા નહીં અને બિલાડી ઉપર શ્રદ્ધા. બહુ જ એકદમ મહત્વની વાત કરી રહી. તમારા જીવનની અંદર શું ફળે છે, કેમ આવું થાય છે? આપણી અંદર રહેલી જે શ્રદ્ધા, સત્તત્વ ઉપરની શ્રદ્ધા, સત્તત્વ કરતા અસત્તત્વ ઉપર આપણને શ્રદ્ધા વધારે છે. અને તે વખતે કોઈ જો છીક ખાય, હમણાં તો એ ખાધું,
તે વખતે છીક ખાઈની એકની એક દીકરી હોય ને તોય બચારાની આવું બને. એકવાર મેં જોયેલું અમદાવાદમાં, એટલે હું મુમુક્ષુ અવસ્થામાં હતો ત્યારે કોઈ ભાઈને ત્યાં ગયેલો ને ત્યાં એને બહાર નીકળતા હતા અને એના ઘરમાં કોઈ નાનું કોઈ હશે, એને કીધું દાદા ક્યાં જાઓ છો? એટલા બધા ગુસ્સે થઈ ગયા, એટલા બધા ગુસ્સે થઈ ગયા. તું ક્યાંકારો ક્યાં કરે છે, અપશુકન કરે છે. આમ લાફો છોડવાનો બાકી હતો. આપણી શ્રદ્ધા સેના ઉપર હોવી જોઈએ ને સેના ઉપર છે. મેં સવારે નૌકાર ભણ્યા છે, મેં સ્નાત્ર ભણાવ્યું છે, મેં ગુરુ ભગવંતના આશીર્વાદ લીધા છે, મેં પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરી છે, પરમાત્માનું નવજલ માથે ચડાવ્યું છે. પેલો પક્ષાલનો આદેશ મને મળ્યો, પેલો પક્ષાલ કર્યો છે. મારું મંગળ જ થવાનું છે, મારું શુભ જ થવાનું છે. હવે પેલામાં પણ શું છે ખબર છે? આ બિલાડી આડી ઉતરે ને, એ આ આડી જેટલી ઉતરે એટલું અપશુકન નથી. સૂક્ષ્મ વાત. આ સૂક્ષ્મ સુકન અપશુકન બહુ સૂક્ષ્મ છે. ડાબેથી જમણે જાય ને જમણેથી ડાબે જાય, આ બંનેમાં એક સુકત છે ને એક અપશુકન છે. જાણવા માટે મારી પાસે આવવું પડશે, હું હમણાં નહીં. હા, એટલો તો સ્વાર્થી છું. પાછળથી આમ આગળ જાય તો જુદું ને આગળથી આમ પાછળ જાય તો જુદું. બધાના ફળ જુદા છે. છીકમાં પણ એવું છે. કોઈ પાછળ વ્યક્તિ ઊભી છે ને છીક આવે છે, કોઈ આગળ ઊભી છે ને છીક આવે છે, કોઈ બાજુમાં ઊભી છે ને છીક આવે છે. એક છીક, બે છીક, ત્રણ છીક, દરેકનું ફળ બદલાય. હવે આ કશું આપણે જાણતા નથી. હે છે તો ખરા, વાસ્તવિક વાસ્તવિક છે. એટલે મેં કીધું ને, એટલે કીધું કે કઈ ક્યાંથી આડી ઉતરી, જમણેથી ડાબી ગઈ કે ડાબેથી જમણે ગઈ, પાછળથી આવી કે આગળથી આવી. આ બધું જેટલા પ્રાચીન શાસ્ત્રો છે એ વાસ્તવિક છે. આટલી વાત સમજો. બસ તો એ સુકન જ થઈ ગયા ને. મેં નૌકાર ગણ્યા છે એટલે મારું મંગલ થવાનું છે. સુકન જ થઈ ગયા. એ સુકન જ છે. યાદ આવ્યા ને, મેં નૌકાર ગણ્યા છે એટલે હવે કોઈ મારું બગાડી શકવાના જ નથી. હજી કોઈ વાત જ નથી. આપણી શ્રદ્ધા અસત તત્વની બદલે સત્તત્વ ઉપર શ્રદ્ધા કરવા જેવી છે. દેવગુરુ ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય. મારા દેવગુરુ મારી સાથે છે, મારો ધર્મ મારી સાથે છે, તો મારે કોઈ ચિંતા. મૈણા આજ ભાવથી શ્રીપાળ ઉંબર રાણાની સાથે નીકળી. તમે વિચાર તો કરો, શું હતું એની પાસે? રાજકન્યા મૈણા, અસૂર્યમ પશ્યા રાજદારા કહેવાય, જેને ક્યારે સૂર્ય જોયો નથી. તડકો શું, ઠંડી શું, વરસાદ શું, દુઃખ શું, ભૂખ શું, તરસ શું, કાંઈ ખબર નથી. એવી રીતે સુખમાં ઉછરી 16 કન્યા, 16 વર્ષની કન્યા, રૂપના અંબાર, ચંપક વર્ણી કાયા, અત્યંત સુકુમાર શરીર. અને એક ક્ષણમાં રાજાએ કહી દીધું, આ ઉંબરાણો કોઢિયો, આ તારો પતિ છે, તું એની સાથે. શરીરમાંથી આમ પડું નીકળી રહ્યું છે, દુર્ગંધ વછૂટી રહે છે, આમ ચહેરો બિહામણો છે. એવી દશામાં હાથના પગના આંગળા ખમાયેલા છે. લેપ્રસી. આ ખાલી સફેદ ડાઘનો કોડ નથી, લેપ્રસી છે. આજે તો લેપ્રસીની અલગ કોલોની હોય છે. કોઈ ત્યાં જાય ને ચેપ લાગી જાય.
એવો શ્રીપાદ છે, અજાણ્યો છે, જાણતા નથી કે કોણ છે, કયું કોણ છે, કયું ખાનદાન છે, કયું ગામ છે. આજે તો કેટલા પ્રશ્નો પૂછ્યા, હે કેટલા પ્રશ્નો પૂછ્યા, 100 પ્રશ્નોનું લિસ્ટ હોય. હે શું કીધું? નસીબ ઉપર છોડતા જ નથી. અરે પછી પાછી વળે છે. ક્યાં નસીબ ઉપર વિશ્વાસ છે? ગયો એ જમાનો એ પોતાના ભાગ્ય સમજીને જેવો એને સ્વીકારી લે, એ જમાનો ગયો. આજે તો પાછા વળતા વાર લાગતી નથી, તોડી નાખતા વાર લાગતી નથી. કઈ દશા જ હજુ ભયંકર દશા આવશે જો નહીં સમજો. આ મહિનાનું દ્રષ્ટાંત આદર્શ છે, આદર્શ. એક પ્રશ્ન પૂછ્યો નથી, એક ક્ષણ વિચારવા ઉભા નથી, નથી એક પૈસો આપ્યો, નથી એક ઘરેણું આપ્યું, નથી એક કપડાની જોડ આપી, પેરે લુગડે વળાવી દીધી છે. અને 700 કોડિયા છે પાછા, અને એની વચ્ચે રહેવાનું છે. કોના ભરોસે ગયા? દેવ ગુરુ. કાંઈ નથી મારા દેવગુરુ ધર્મ મારી. આ 3 મારી સાથે છે, પછી મારી કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી, કોઈ ટેન્શન. આ શ્રદ્ધા આજે ગુમાવી દીધી. જરૂર છે, આ શ્રદ્ધાની જરૂર છે. આ શ્રદ્ધાથી જીવન ચાલે છે, આ શ્રદ્ધાથી જીવન આગળ વધે છે. આજે વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ આ 2 જ મુખ્ય બળ છે. એ વિના બાકી બધા હોય નકામા. ખાસ એ વિના બાકી બધા નકામા છે. આ શ્રદ્ધા છે, આ વિશ્વાસ, સત્તત્વ ઉપરની શ્રદ્ધા. મેં નવકાર ગણ્યા છે, મારું મંગલ થવાનું છે. મેં પ્રભુના દર્શન કર્યા છે, મારું શુભ મંગલ. પરમાત્માનો સ્પર્શ કર્યો છે. શું એ સ્પર્શની તાકાત છે? પૂજા કરીએ ને, આમ સ્પર્શ કરીએ, 3.5 કરોડ પરમાત્માનો સ્પર્શ થયો મને આજે. 14 રાજલોકના ધણી ઇન્દ્ર મહારાજા જેની સેવા કરે, ચક્રવર્તી જેના પગ આગળ આળોટે, એવા પરમાત્માનો મને આજે સ્પર્શ કરવા મળ્યો. મારો દિવસ ધન્ય થઈ ગયો, મારું જીવન ધન્ય થઈ ગયું. એ ભાવ સાથે તમે માત્ર સ્પર્શ કરો ને. આજે પ્રભુના જમણા અંગૂઠે સ્પર્શ કરીને પૂજા શુભ થવાનું છે. અમંગલ, દ્રવ્ય મંગલ, પછી ભાવ મંગલ. ભાવ મંગલની પણ આ તાકાત છે જો શ્રદ્ધા હોય તો. શ્રદ્ધા નથી, ધર્મ શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા વિના કોણ અહીંયા આવે રે? શ્રદ્ધા વિના કોણ અહીંયા આવે? શ્રદ્ધા છે તો જ આવે છે. પણ એ શ્રદ્ધાને દ્રઢ બનાવવાની જરૂર છે, નિશ્ચલ બનાવવાની જરૂર છે, સ્થિર બનાવવાની જરૂર છે. ગઈકાલે ઉપદેશ માળાનો પાઠ આપતા સમ્યક્ત્વ એટલે શ્રદ્ધા. આ શ્રદ્ધા હોય તો જ જ્ઞાન આવશે, શ્રદ્ધા હોય તો જ ચારિત્ર આવશે. ના મને આ બધું નકામ છે. આ એ નકામા ખાસ ભાવમંગલની પણ આ શક્તિ છે. તો આભ્યંતર ભાવમંગલ એ ભાવમંગલ કરતા પણ ચડિયા. આભ્યંતર ભાવમંગલ અવશ્ય અવશ્ય અવશ્ય. આ આભ્યંતર ભાવમંગલને આપણે જાણવું છે, આપણે સમજવું છે અને આપણા જીવનમાં લાવવું છે. આ આભ્યંતર ભાવમંગલ આવશે
તો જીવન મંગલમય બને. આ જીવનને મંગલમય બનાવવું છે. અતિ કિંમતી જીવન દુલે ખલું માનુષ છે ભાઈ. મને શીખવાડજો મોપત્તી પલેવતા બધા મોપત્તી સાથે સાથે પડે. બહેનોની આ છે ને બહુ વિશેષતા છે. આવે ને ત્યારે એક પેલી લીંબોળી પડે ને લીમડા ઉપર લીંબોળી થાય એ પડે ને પેલા એક પડે ટપ, બીજી પડે ટપ, બીજી પડે ટપ, એ બધા એક આવે અને જાય ત્યારે હું કરીને બધા સાથે બધા સાથે મોપત્તી પડે એકે પલાવી એટલે બધા પડે. 5 મિનિટ ખમો ને હવે કઈ ખાટું મોડું થવાનું નથી ત્યાં. અમે બધા સામે બેઠા છે એટલે શું થાય મારી નજર પડે કઈ વાંધો નહીં. એ નિમિત્તે બધાને સાંભળવાનું હોય એમના નિમિત્તે લાભ થયો. તો આભ્યંતર ભાવ મંગલ એ શું છે ને આભ્યંતર ભાવ મંગલ કેવી રીતે થાય ને આભ્યંતર ભાવ મંગલથી આત્માને શું લાભ થાય શાસ્ત્રના વિચારો